હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર નવેમ્બર 3rd વીક. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે સુપ્રીમ કોર્ટ દ્વારા હમણાં એક સ્ટેટમેન્ટ આવ્યું કે બુલડોઝર કલ્ચર ઉપર બ્રેક લગાવવામાં આવે છે. બ્રેક મતલબ એના ઉપર અમુક ટાઈપના કન્સ્ટેન્ટ લગાવવામાં આવે છે. તો આપણા માટે આ ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ કેવી રીતના છે? તો સૌથી પહેલાં તો આપણે સમજવાનું છે કે આ બુલડોઝર કલ્ચર કોને કહેવાય. આ બુલડોઝર કલ્ચર ઉપર સુપ્રીમ કોર્ટ કેવી રીતના બ્રેક લગાવે છે, કયા આર્ટિકલનો ઉપયોગ કરીને બ્રેક લગાવે છે, તેના વિશે વાત કરીશું. સૌથી પહેલા સમજીએ ફ્રેન્ડ્સ બુલડોઝર કલ્ચર વિશે. તો બુલડોઝર કલ્ચર કોને કહેવાય કે ફોર એક્ઝામ્પલ એક વ્યક્તિ છે, એક પર્સન છે. એ પર્સન શું કરે છે કે કોઈ સરકારી જમીન ઉપર ઇલીગલી કોઈ સરકારી જમીન ઉપર કોઈ બાંધકામ કરે છે અને એની વાત સરકારને થાય છે, સરકારને જણાય છે. તો જેવું સરકાર તે ઇલીગલી થયેલું બાંધકામ વિશે વાત જાણે ત્યારે રાજ્ય સરકારની જો વાત કરું તો રાજ્ય સરકાર શું કરી શકે? એ ઇલીગલ થયેલા બાંધકામને તોડી શકે, તેની ઉપર બુલડોઝર ફેરવી શકે, એટલે એને કહેવાય બુલડોઝર કલ્ચર. રાજ્ય સરકાર પાસે ઓથોરિટી છે કે કોઈ પણ જાતના રોકટોક વગર રાજ્ય સરકાર તે ઇલીગલ થયેલા બાંધકામને તોડી શકે છે. એને કહેવાય બુલડોઝર કલ્ચર. પરંતુ સુપ્રીમ કોર્ટ અહીંયા શું કહે છે કે માનીએ છે કે ભાઈ તે વ્યક્તિએ ઇલીગલ બાંધકામ કરેલું છે, તે ખોટું છે, તેના બાંધકામ ઉપર આપણે બુલડોઝર ફેરવવું જોઈએ. પરંતુ રિસન્ટ એવા કેસીસ સામે આવ્યા કે રાજ્ય સરકારે, અહીંયા જયપુરનો કેસનું ઉદાહરણ લીધેલું છે કે રાજ્ય સરકારે છે ને એક પર્ટિક્યુલર વ્યક્તિ કે જેને ઇલીગલ બાંધકામ કરેલું છે તેને કોઈ પ્રાયર નોટિસ આપ્યા વગર જ તેનું બાંધકામ તોડી નાખ્યું. રાઈટ ના? તો આવું ના થવું જોઈએ. એ વ્યક્તિ પાસે પણ રાઈટ ટુ લીવનો અધિકાર છે, બરાબર, જીવવાનો અધિકાર છે, તેને પોતાની વાત મૂકવાનો પણ અધિકાર છે. રાઈટ? તો સુપ્રીમ કોર્ટ શું કહે છે કે હા, અગર કોઈ રાજ્ય સરકારને ખબર પડે કે એ સરકારની જમીન ઉપર કોઈ વ્યક્તિએ ઇલીગલ બાંધકામ કરેલું છે તો તે ભલે બુલડોઝર ફેરવે, પરંતુ તે વ્યક્તિને 15 દિવસની પ્રાયર નોટિસ આપવી પડશે. અને તે વ્યક્તિ પણ પોતાની વાત એ કોર્ટ સમક્ષ રજૂ કરી શકે છે, તેની પાસે તે અધિકાર છે. તો ફાઇનલી બધું ડિસાઇડ થયા પછી જ સરકાર તેના બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી શકે છે, એવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે. અને સુપ્રીમ કોર્ટે આ કમ્પલ્સન કરી દીધું છે બીકોઝ સુપ્રીમ કોર્ટે જે આ જજમેન્ટ આપ્યું ને તેમાં આર્ટિકલ 142 નો ઉપયોગ કર્યો છે. આર્ટિકલ 142 એ સુપ્રીમ કોર્ટને એક ડિસ્ક્રેશનરી પાવર આપે છે ફ્રેન્ડ્સ. એક ડિસ્ક્રેશનરી પાવર આપે છે કે પાર્લામેન્ટની અંદર જે પણ નક્કી થયેલું હોય, જે સરકારે પાર્લામેન્ટની અંદર જે બહુમતીથી જે પણ નક્કી કરેલું હોય તે સુપ્રીમ કોર્ટ એને ઓપોઝ પણ કરી શકે છે. કયા આર્ટિકલનો ઉપયોગ કરીને? આર્ટિકલ 140 નો ઉપયોગ કરીને. અને સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 140 નો ઉપયોગ કરીને જે પણ ડિસિઝન લે એ આખા ઇન્ડિયાની અંદર માનવું ફરજિયાત છે, એવું આપણા સંવિધાનમાં લખેલું છે. તો આ જે બુલડોઝર કલ્ચર ઉપર બ્રેક લગાવવામાં આવેલો છે ને, મતલબ સરકારને એવું કીધું છે કે તમે 15 દિવસ પહેલા એમને નોટિસ આપો અને જો એ સામેવાળો વ્યક્તિ એ તમારી નોટિસને ઓપોઝ કરે કોર્ટમાં તો એ તમારે કોર્ટમાં પણ જવું પડે અને કોર્ટ જે ડિસિઝન લે એ તમારે ફાઇનલ માનીને પછી તમે એને બુલડોઝર ત્યાં ફેરવી શકો છો, બરાબર ને? ઓકે. અને જે તમે બુલડોઝર ફેરવો છો તેને આખું વિડીયોગ્રાફ પણ કરવાનું રહેશે. આવું સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું આર્ટિકલ 140 નો ઉપયોગ કરીને. ધ્યાનમાં રાખવાનું છે ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આર્ટિકલ 142 સુપ્રીમ કોર્ટને ડિસ્ક્રેશનરી પાવર આપે છે કે પાર્લામેન્ટની અંદર જે પણ નિર્ણય આવ્યો તેનો પણ ઓપોઝ કરી શકે છે સુપ્રીમ કોર્ટ. અને સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આખા ઇન્ડિયાની અંદર માનવું પડે એવું ફરજિયાત છે, એવું આપણા બંધારણમાં લખેલું છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી બાલી જતી અમુક ફ્લાઇટ્સ છે ને કેન્સલ થઈ છે બીકોઝ ઓફ વોલ્કેનિક ઇરપ્શન. તો આના વિશે વાત કરીએ. હવે તમારા માટે ઇમ્પોર્ટન્ટ એ નથી કે બાલી જતી કઈ ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે. તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે આ વોલ્કેનિક ઇરપ્શન. જે બાલી, જે ઇન્ડોનેશિયામાં આવેલું છે, ત્યાં આ વોલ્કેનિક ઇરપ્શન થયું તે ઇમ્પોર્ટન્ટ છે જીઓગ્રાફી પોઈન્ટ ઓફ વ્યૂથી કે વોલ્કેનિક ઇરપ્શન કેવી રીતના થાય, કયા રિજનમાં વધારે વોલ્કેનિક ઇરપ્શન થાય છે, એ દરેક વિશે વાત કરીશું. અને આ જે વોલ્કેનિક ઇરપ્શન થયું તેનું નામ શું છે એના વિશે પણ વાત કરીશું, બરાબર ને? તેનો પ્રકાર શું છે એ પણ જોઈશું આપણે. તો આ જે ફ્રેન્ડ્સ વોલ્કેનિક ઇરપ્શન થયું ને, એ વોલ્કેનિક ઇરપ્શનનું નામ છે માઉન્ટ
લેવોતોબી લાકી લાકી, માઉન્ટ લેવોતોબી લાકી લાકી. અને તમે જુઓ કે આ જે વોલ્કેનિક ઇરેપ્શન થયું ને એ એકચ્યુઅલી બે વોલ્કેનિક ઇરેપ્શન સાથે થયા, એટલે એ ટ્વિન વોલ્કેનો સિસ્ટમનો પાર્ટ છે. અને આ વોલ્કેનિક ઇરેપ્શન ક્યાં થયું ફ્રેન્ડ્સ? ફ્લોર્સ આઇલેન્ડ. ફ્લોર્સ આઇલેન્ડ જે ઇન્ડોનેશિયામાં આવેલું છે. જો ઇન્ડોનેશિયાની વાત કરીએ તો આપણો વર્લ્ડ મેપ છે, એમાં આપણું ઇન્ડિયા છે. ઇન્ડિયાના સાઉથ ઈસ્ટમાં તમે જશો ને એટલે તમને અહીંયા ઇન્ડોનેશિયા જોવા મળશે, આઈ રહ્યું. અને એના સાઉથ ઈસ્ટમાં ઓસ્ટ્રેલિયા છે. તો ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સાઉથ ઈસ્ટ રિજનમાં ઇન્ડોનેશિયા આવેલું છે, બરાબર. તો અહીંયા ફ્લોરા આઇલેન્ડ છે. આ ફ્લોરા આઇલેન્ડની અંદર આ વોલ્કેનો ક્રિએટ થયું છે. આ વોલ્કેનો એક સાથે બે જોવા મળે છે, એટલે ટ્વિન વોલ્કેનો સિસ્ટમનો પાર્ટ છે, બરાબર ને. નામ છે માઉન્ટ લેવોતોબી લાકી લાકી, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે. અને આ જે ટુ માઉન્ટેન્સ છે, જે આ ટ્વિન વોલ્કેનોસ છે, એને ક્લાસિફાઈ કરવામાં આવેલા છે સ્ટ્રેટો વોલ્કેનો તરીકે. હવે સ્ટ્રેટો વોલ્કેનો શું કહેવાય એ પણ જીઓગ્રાફી પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, સ્ટ્રેટો વોલ્કેનો. જો સ્ટ્રેટો વોલ્કેનો વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો એકચ્યુઅલી વોલ્કેનો છે ને તમને બે ટાઈપના જોવા મળશે. અમુક ઇરપ્ટ થયા પછી આવા ફ્લેટ પણ હોય જમીનને સમાંતર, અને અમુક વોલ્કેનો છે ને એ ઇરપ્ટ થયા પછી આવા એની જ્વાળાઓ છે ને ખૂબ જ ઊંચી ઊંચી જતી હોય, બરાબર ને. ઓકે. તો આવા જેની જ્વાળાઓ ખૂબ જ ઊંચી ઊંચી કોન શેપમાં જતી હોય ને એવા વોલ્કેનોને કહેવાય સ્ટ્રેટો વોલ્કેનો. સ્ટ્રેટો વોલ્કેનો નોર્મલી છે ને સબડક્શન ઝોનમાં જોવા મળે. હવે એક નવો ટર્મ આવ્યો, સબડક્શન ઝોન. આ સબડક્શન ઝોન કોને કહેવાય ફ્રેન્ડ્સ? તો તમે જુઓ કે આપણી પૃથ્વી છે ને એ ઘણા બધા લેયર્સની બનેલી છે, અને એમાંથી તમને ખબર હોય તો ધરતીકંપ પણ છે ને એ આપણી પૃથ્વીના લેયર્સ એકબીજા સાથે ટકરાય છે ને એના કારણે ધરતીકંપ ક્રિએટ થાય છે. અને આ વોલ્કેનોસની ઇરપ્ટ થવાનું કારણ પણ એ જ છે કે જે આપણી પૃથ્વીની જે પ્લેટ્સ છે ને, પ્લેટ્સ એ એકબીજા સાથે ટકરાય છે. ફોર એક્ઝામ્પલ, પૃથ્વીની બે પ્લેટ, ઓશેનિક ક્રસ્ટ અને કોન્ટિનેન્ટલ ક્રસ્ટ, આ બંને પ્લેટ છે ને એકબીજા સાથે ટકરાવાને કારણે શું થાય છે કે ઓશેનિક ક્રસ્ટ છે ને એ કોન્ટિનેન્ટલ ક્રસ્ટથી નીચે જતી રહે છે, અને એના કારણે એક ઝોન ક્રિએટ થાય જેને કહેવાય સબડક્શન ઝોન. જે જગ્યા ઉપર આ એક્સિડન્ટ થાય જેને કહેવાય સબડક્શન ઝોન, અને આ એક્સિડન્ટ થવાના કારણે જે વોલ્કેનોસ ક્રિએટ થાય તેને કહેવાય સ્ટ્રેટો વોલ્કેનોસ ફ્રેન્ડ્સ, બરાબર ને. તો સ્ટ્રેટો વોલ્કેનોસ ક્યાં ક્રિએટ થાય? સબડક્શન ઝોન. સબડક્શન ઝોન કોને કહેવાય? જે જગ્યાએ પૃથ્વીની આ બે પ્લેટો ટકરાય અને જે વોલ્કેનોસ ક્રિએટ થાય તેને કહેવાય સ્ટ્રેટો વોલ્કેનોસ, બરાબર ને. ઓકે. તો આ જે વોલ્કેનો છે, આ ટ્વિન વોલ્કેનો, એનું નામ છે માઉન્ટ લેવોતોબી લાકી લાકી. એ શેના તરીકે ક્લાસિફાય થાય છે? સ્ટેટો વોલ્કેનો, બીકોઝ એ સબડક્શન ઝોનમાં થયું છે, જ્યાં આ પ્લેટો ટકરાઈ તેના કારણે થયું છે, બરાબર ને. ઓકે. હવે ઇન્ડોનેશિયામાં જ્યાં આ વોલ્કેનોસ ક્રિએટ થયા છે એમાં આવી ઇવેન્ટ થવી કોમન નથી ફ્રેન્ડ્સ, બરાબર ને. એ અનકોમન છે, બીકોઝ ઇન્ડોનેશિયા છે ને એ રિંગ ઓફ ફાયર રિજનમાં આવેલું છે. હવે એક નવું ટર્મ આવ્યું, રિંગ ઓફ ફાયર. રિંગ ઓફ ફાયર શું છે ફ્રેન્ડ્સ એના વિશે જોઈ લઈએ આપણે. તો તમને આ મેપમાં તમને પહેલા સમજાવું. હવે રિંગ ઓફ ફાયર છે ને ફ્રેન્ડ્સ એકચ્યુઅલી પેસિફિક ઓશનમાં ક્રિએટ થાય છે. હવે રિંગ ઓફ ફાયર એટલે એક એવો રિજિયન કે જ્યાં આ પૃથ્વીની પ્લેટ્સ છે ને એકબીજા સાથે ઘણી બધી ટકરાય છે. તો આ જે પ્લેટોનું ટકરાવાનું સૌથી વધારે છે ને પેસિફિક ઓશનમાં થાય છે. તો પેસિફિક ઓશનની આસપાસ જે દેશો છે, ઓસ્ટ્રેલિયાથી માંડીને આ ઇન્ડોનેશિયા કવર થઈ ગયું, આ ચાઇનાની બાઉન્ડ્રી, જાપાન કવર થઈ ગયું, રાઈટ. અને આ પેસિફિક ઓશનનો આટલો પાર્ટ કવર થઈ ગયો, રાઈટ ને. હવે આપણી પૃથ્વી છે ને ગોળ છે ફ્રેન્ડ્સ. અહીંયા આપણે રેક્ટેન્ગ્યુલર મેપ બતાવ્યો છે વર્લ્ડ મેપ, પણ આપણી પૃથ્વી કેવી છે? ગોળ છે. તો આ જે પાર્ટ અહીંયા છૂટ્યો ને એ પાર્ટ અહીંયાથી ચાલુ થશે. અહીંયા કેનેડા, યુએસ, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, આ આખું સાઉથ પેસિફિક ઓશન, એન્ટાર્કટિકા પણ આવી ગઈ નીચે અંડરમાં, બરાબર ને. એ આખું છે ને એક આ પાર્ટ, એક આ પાર્ટ અને એક બીજો આ પાર્ટ, એ આખું ક્રિએટ થઈને એ આખું ભેગું થઈને છે ને એ આવું બનશે. જુઓ, આવું રિંગ ઓફ ફાયર બને ફ્રેન્ડ્સ, આવું રિંગ ઓફ ફાયર બને આ પેસિફિક ઓશનની આસપાસ, બરાબર. જ્યાં સૌથી વધારે વોલ્કેનોસ ક્રિએટ થાય છે, બીકોઝ ઓફ આ પૃથ્વીની જે મુવમેન્ટ થાય છે એના પ્લેટ્સની મુવમેન્ટના ટકરાવાના કારણે સૌથી વધારે અહીંયા ભૂકંપ પણ વધારે આવે છે અને વોલ્કેનોસ પણ વધારે ક્રિએટ થાય છે, બરાબર ને. તો તમે જુઓ કે ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીઝ કે જે રિંગ ઓફ ફાયરની અંદરમાં છે, ચીલી, ઇક્વેડર, પેરુ, મેક્સિકો, યુએસ, કેનેડા, રશિયા, જાપાન, ફિલિપાઇન્સ, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ અને એન્ટાર્કટિકા. ધ્યાનમાં રાખવાનું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. અને જે અત્યારે એક્ટિવ વોલ્કેનોસ છે રિંગ ઓફ ફાયરની અંદર, જે મોટા મોટા એક્ટિવ વોલ્કેનોસની વાત કરીએ એના નામ તમને ખબર હોવા જોઈએ. મુન્ના લોઆ હવાઈની અંદર છે,
વર્લ્ડ્સ લાર્જેસ્ટ એક્ટિવ વોલ્કેનો અત્યારે પ્રેઝન્ટ છે. માઉન્ટ ટામ્બોરા ઇન્ડોનેશિયાની અંદર 1815માં ક્રિએટ થયું હતું, જે લાર્જેસ્ટ વોલ્કેનિક ઇરપ્શન થયું છે અત્યાર સુધીનું. અને માઉન્ટ ફુજી જે જાપાનનું ટોલેસ્ટ વોલ્કેનો છે, ધ્યાનમાં રાખવાનું છે. આ ત્રણના નામ અને જે રિસન્ટ થયું છે તેનું નામ ધ્યાનમાં રાખવાનું છે. આઈ થિંક તમને ખબર પડી હશે કે રિંગ ઓફ ફાયર કોને કહેવાય. આ ઉપરાંત સ્ટેટો વોલ્કેનો કોને કહેવાય, સબડક્શન ઝોન કોને કહેવાય. આ દરેક જીઓગ્રાફિકલ ટર્મ વિશે તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, ચાલો આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ લિગ્નોસેટ વિશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ધ્યાનમાં રાખવાનું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. તો એકચ્યુઅલી એક સેટેલાઇટ લોન્ચ કરવામાં આવેલો છે, સેટેલાઇટ બનાવવામાં આવેલો છે લિગ્નોસેટ. કોના દ્વારા? તો જાક્સા અને નાસા દ્વારા. જાક્સા એ જાપાનની સ્પેસ એજન્સી છે અને નાસા એ યુએસની સ્પેસ એજન્સી છે. આ બંને સંસ્થાએ સાથે મળીને એક સેટેલાઇટ લોન્ચ કરેલો છે, લિગ્નોસેટ. હવે આ સેટેલાઇટની ખાસિયત શું છે? તે વિશ્વનો પ્રથમ લાકડાનો ઉપગ્રહ છે ફ્રેન્ડ્સ. વિશ્વનો પ્રથમ લાકડાનો ઉપગ્રહ છે લિગ્નોસેટ, બરાબર, જેને યુએસની સ્પેસ એજન્સી નાસા અને જાપાનની સ્પેસ એજન્સી જાક્સા દ્વારા તૈયાર કરવામાં આવેલો છે, બરાબર ને? ઓકે, હવે આ જે લાકડાનો ઉપગ્રહ છે એ લાકડાનો કેમ બનાવવામાં આવ્યો છે એના વિશે આપણે વાત કરીશું. પરંતુ આની અંદર કયું લાકડું ઉપયોગ કરવામાં આવેલો છે એ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું ઇમ્પોર્ટન્ટ છે. મેગ્નોલિયા લાકડું અહીંયા ઉપયોગ કરવામાં આવેલું છે ફ્રેન્ડ્સ, બરાબર ને? મેગ્નોલિયા લાકડું ધ્યાનમાં રાખવાનું છે. અને આ લાકડાને જાપાનની અંદર હુનોકી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર ને? આ લિગ્નોસેટની બીજી ખાસિયત કહું તો એનું જે સાઇઝ છે ને એ કોફીનો જે મગ હોય ને ફ્રેન્ડ્સ, બરાબર ને, એટલા આકારનો છે. તમે જુઓ આ રહ્યો આ ઉપગ્રહ, બરાબર ને? કેટલો નાનો ઉપગ્રહ છે, કેટલો કોમ્પેક્ટ છે, જે લાકડાનો છે. કયું લાકડું ઉપયોગ કર્યું છે? મેગ્નોલિયા લાકડું, જેને જાપાનમાં હોનોકી તરીકે ઓળખાય છે. દુનિયાનો પહેલો લાકડાનો ઉપગ્રહ છે, બરાબર. હવે આ થઈ ફેક્ચ્યુઅલ વાત. હવે આ લાકડાનો ઉપગ્રહ બનાવવાની જરૂર કેમ પડી ફ્રેન્ડ્સ? તો જરૂર એક રીઝનના કારણે. સૌથી મોટું રીઝન છે સ્પેસ જંક ફ્રેન્ડ્સ. હવે સ્પેસ જંક કોને કહેવાય? સૌથી પહેલા તો તમને ખબર છે કે અત્યારે જે દેશ છે ને એ નાની મોટા રિસર્ચ કરવા માટે, કોમ્યુનિકેશનને ઇમ્પ્રૂવ કરવા માટે સેટેલાઇટ્સને વારંવાર અલગ અલગ દેશો સ્પેસમાં મોકલતા હોય છે. પરંતુ એ સેટેલાઇટ જ્યારે તેમનું કામ કમ્પ્લીટ થઈ જાય ત્યારે એ સેટેલાઇટ છે ને કામ કમ્પ્લીટ થઈ ગયું હોવા છતાં પણ તેમના ઓર્બિટમાં ઘૂમતા રહે છે. અને જ્યારે એ સેટેલાઇટનું કામ કમ્પ્લીટ થઈ ગયું હોય છતાં પણ તે ઘૂમતા રહે તો તેવા સેટેલાઇટને કચરો કહેવાય, સ્પેસનો કચરો, જેને ઇંગ્લિશમાં સ્પેસ ડેબ્રીઝ કહેવાય, જેને ઇંગ્લિશમાં સ્પેસ જંક કહેવાય, બરાબર ને? તો અત્યારે જે પૃથ્વીની આસપાસ જે સેટેલાઇટ્સ કે જે કચરા તરીકે ફરી રહ્યા છે, જેમનું કામ કમ્પ્લીટ થઈ ગયું છતાં પણ ફરી રહ્યા છે, એ આવા દેખાય છે ફ્રેન્ડ્સ. એ ઓર્બિટમાં ઘૂમી રહ્યા છે, બરાબર ને? અને ભવિષ્યમાં એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં પૃથ્વીની આસપાસ સેટેલાઇટ્સ જે કચરા તરીકે ઘૂમી રહ્યા છે એ આવું સીન ક્રિએટ કરશે, જે ઘણું હાનિકારક છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, રાઈટ. કેમ? કારણ કે અગર જે સેટેલાઇટ્સનું કામ જ નથી એ ઓર્બિટમાં ઘૂમતા રહેશે તો જ્યારે આપણે નવા સેટેલાઇટ લોન્ચ કરીશું ત્યારે તે વચ્ચે હર્ડલ ક્રિએટ કરશે. આ ઉપરાંત જે સૂર્યમાંથી આવતા જે કિરણો છે, બરાબર, તેને તે રિફ્લેક્ટ કરે છે, બરાબર. તો આવા ઘણા બધા સાઇડ ઇફેક્ટ છે કે જે આ સ્પેસ જંક ક્રિએટ કરે છે. તો આ સ્પેસ જંકને રિડ્યુસ કરવા માટે લાકડાનો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવેલો છે. કેમ? તો લાકડાનો સેટેલાઇટનું મેઇન કામ શું છે ફ્રેન્ડ? સિગ્નિફિકન્સ, કે તમે આ સેટેલાઇટને છે ને રીએન્ટર કરી શકો પૃથ્વીની અંદર. તમે કહેશો સર કે શું આપણે અત્યારે જે સેટેલાઇટ મોકલી રહ્યા છે નોર્મલ સેટેલાઇટ, શું એમને રીએન્ટર ના કરાવી શકીએ? એમને પણ કરાવી શકીએ, પરંતુ અત્યારના જે સેટેલાઇટ જે આપણે ડેવલપ કરી રહ્યા છે ને ફ્રેન્ડ્સ, એ કેવા હોય? એલ્યુમિનિયમના બનેલા હોય, સ્ટીલના બનેલા હોય, મતલબ તેની અંદર આવા મટીરિયલ્સ યુઝ થયેલા હોય. હવે જ્યારે સેટેલાઇટ એ પાછું પૃથ્વીના વાતાવરણમાં રીએન્ટર થાય ને ત્યારે તે સળગવા માંડે એટમોસ્ફિયર સાથે રિએક્શનના કારણે. અને એ જ્યારે સેટેલાઇટ સળગે ફ્રેન્ડ્સ, ફાયર થાય એની અંદર, પણ એની અંદર એલ્યુમિનિયમ અને સ્ટીલ પ્રેઝન્ટ છે. તો એવા સેટેલાઇટ સંપૂર્ણપણે ન સળગી તે પૃથ્વીની જમીન ઉપર પડે અને જમીનની અંદર તે ડિગ્રેડ ન થાય અને એ જમીનની અંદર પોલ્યુશન ક્રિએટ કરે, જે આપણી બાયોડાયવર્સિટીને હાનિકારક છે, બરાબર ને? એના કારણે શું કરવામાં આવે છે કે એ સેટેલાઇટને ઓર્બિટમાં જ ફરવા દેવામાં આવે છે, બરાબર ને? પરંતુ જો હવે આપણે લાકડાનું સેટેલાઇટ આપણે બનાવીએ તો લાકડાના સેટેલાઇટને આપણે રીએન્ટર કરાવી શકીએ. કેમ? કારણ કે જેવું તે સેટેલાઇટ વાતાવરણમાં રીએન્ટર થશે એટલે તે ફાયર થશે. પરંતુ લાકડું હોવાના કારણે સેટેલાઇટ આખો
સળગી જશે, પૃથ્વી ઉપર તે પડશે નહીં, તેના અવશેષો પડશે નહીં અને તે પોલ્યુશન નહીં ક્રિએટ કરે. બરાબર ને? મતલબ આ જે લાકડાનું સેટેલાઇટ બનાવવાનું મુખ્ય કારણ શું છે? એની સસ્ટેનેબિલિટી. બરાબર? સ્પેસ ડેબ્રિસનું મેનેજમેન્ટ. તો આ બધા કારણોસર આ લાકડાનું સેટેલાઇટ બનાવવામાં આવેલું છે ફ્રેન્ડ્સ, કે એ બાયોડિગ્રેડેબલ મટીરિયલ છે. બરાબર ને? તે પૃથ્વીની જમીન ઉપર પોલ્યુશન ક્રિએટ નહીં કરે, તમે એને રીએન્ટર કરાવી શકો છો. બરાબર ને? રાઈટ. તો આવા કારણસર આ લાકડાનો સેટેલાઇટ બનાવવામાં આવેલો છે. પહેલો છે દુનિયાનો સૌથી પહેલો સેટેલાઇટ. નામ શું છે? લિગ્નોસેટ. જાપાન અને યુએસ દ્વારા આ બનાવવામાં આવેલો છે. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી જશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી આપ્સપાને રીઇમ્પોઝ કરવામાં આવેલું છે અમુક જે રાયટ હિટ એરિયા છે મણિપુરની અંદર, તે જગ્યાઓ. ફરીથી, મણિપુરની અંદર તમને ખબર હશે ફ્રેન્ડ્સ, ઘણા બધા સમયથી દંગાઓ ચાલી રહ્યા છે. તો એ રાયટ હિટ એરિયાઝ છે, 6 રાયટ હિટ એરિયાઝની અંદર આપ્સપાને રીઇમ્પોઝ કરવામાં આવેલો છે. તો એના વિશે વાત કરીએ. આપણે આ ન્યૂઝમાં સમજવાનું છે ફ્રેન્ડ્સ, આપ્સપા શું છે, જેને અત્યારે રીઇમ્પોઝ કરવામાં આવેલો છે, એના વિશે વાત કરીએ. તો આપ્સપાનું ફૂલ ફોર્મ છે ફ્રેન્ડ્સ, આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. નામ પરથી જ ખબર પડે છે કે આ એક્ટની અંડરમાં જે આપણી આર્મ ફોર્સિસ છે એને સ્પેશિયલ પાવર આપવામાં આવે છે. તો કયા કયા સ્પેશિયલ પાવર આપવામાં આવે છે? સૌથી પહેલા આપણે એની વાત કરી લઈએ. આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટની અંદર આર્મ ફોર્સિસને, જે આપણી આર્મી, જો આપણે વાત કરું તો સ્પેસિફિકલી આર્મીને અમુક સ્પેશિયલ પાવર આપવામાં આવે છે. ડિસ્ક્રેશનરી પાવર જેને આપણે કહી શકીએ, કે આ પાવરની અંદર આર્મીનો કોઈ વ્યક્તિને અગર કોઈ એવો વ્યક્તિ દેખાય કે જેને આર્મીને શંકા જાય કે આ વ્યક્તિ છે ને એ અનલોફુલ કામ કરી રહ્યો છે, તો આર્મી તે વ્યક્તિને ક્યાં તો એનું એન્કાઉન્ટર કરી શકે, ક્યાં તો તેને વગર વોરંટે અરેસ્ટ કરી શકે, ક્યાં તો તે વ્યક્તિના પ્રોપર્ટીને વિધાઉટ એ વ્યક્તિને નોટિસ આપ્યા વગર તેની પ્રોપર્ટીને તે ઇન્વેસ્ટિગેટ કરી શકે. આર્મ ફોર્સિસને, સ્પેસિફિકલી આર્મીને, આ એક્ટની અંદરમાં પાવર આપવામાં આવે છે કે અગર તેને કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે, કોઈ વ્યક્તિ કંઈ અનલોફુલ એક્ટિવિટી કરતો દેખાય, તો તે વ્યક્તિને આર્મી કોઈ ઇન્વેસ્ટિગેશન કર્યા વગર જ કાં તો તેનું એન્કાઉન્ટર કરી શકે, કાં તો તેની પ્રોપર્ટીને ઇન્વેસ્ટિગેટ કરી શકે એને નોટિસ આપ્યા વગર, કાં તો તેને વિધાઉટ એની વોરંટ તેને અરેસ્ટ પણ કરી શકે. આ આપ્સપા એક્ટની અંડરમાં આર્મીને, આર્મ ફોર્સિસને આ પાવર આપવામાં આવે છે. રાઈટ. હવે આ આપ્સપા જે એક્ટ છે ફ્રેન્ડ્સ, એ કોઈ નવો એક્ટ નથી, અંગ્રેજોના જમાનાનો એક્ટ છે. 1947ની અંદર જ્યારે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલતું હતું ને, ત્યારે પણ આપ્સપા એક્ટ લગાડવામાં આવેલો હતો. બરાબર. આ ઉપરાંત આપ્સપા એક્ટને આઝાદી પછી સૌ પ્રથમ 1958માં એનો ઉપયોગ કરવામાં આવ્યો. નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ જે આસામ અને મણિપુર છે, ત્યાં સૌથી પહેલા આપ્સપા એક્ટ 1958માં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું. પછી ધીમે ધીમે આખા નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સની અંદર અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, આ બધા જ રાજ્યોની અંદર ધીમે ધીમે આપ્સપા એક્ટને લાગુ કરવામાં આવ્યો. તમને ખબર પડી ગઈ હશે કે આ જે એક્ટ છે એ કેવા રિજનમાં લાગુ કરવામાં આવે કે જે રિજનની અંદર સ્ટેટ ગવર્મેન્ટ કંટ્રોલ ના કરી શકે. એટલા મોટી માત્રામાં દંગાઓ થાય, લડાઈઓ થાય, રાયટ્સ ફેલાય, તો એવી જગ્યાએ સ્ટેટ ગવર્મેન્ટ શું કરે? આપ્સપા એક્ટને લાગુ કરે, જ્યાં આર્મ ફોર્સિસ પોતાના હિસાબે નાગરિકોને કંટ્રોલ કરે. સિમ્પલ. બરાબર ને? તો 1958માં સૌથી પહેલા આસામ અને મણિપુરમાં, આ બે રાજ્યોની અંદર, આ બંને નોર્થ ઇસ્ટર્ન રાજ્યોની અંદર લાગુ કરવામાં આવ્યો. પછી ધીમે ધીમે આખા નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સની અંદર આ આપ્સપા એક્ટ લાગુ કરવામાં આવ્યો. અને પછી સૌથી પહેલા 2015ની અંદર, 2015ની અંદર ત્રિપુરા પહેલું નોર્થ ઇસ્ટર્ન રાજ્ય બન્યું કે જેને આ આપ્સપા એક્ટમાંથી મુક્તિ મળી. બરાબર ને? એના પછી મેઘાલય, 1 એપ્રિલ 2018થી મેઘાલય બીજું એવું નોર્થ ઇસ્ટર્ન રાજ્ય બન્યું જેને આ આપ્સપા એક્ટમાંથી મુક્તિ મળી. બરાબર ને? તો ત્રિપુરા અને મેઘાલય એવા બે નોર્થ ઇસ્ટર્ન રાજ્યો છે જેમની ઉપર અત્યારે કોઈ પણ રિજનમાં આપ્સપા એક્ટ નથી લાગતો, પરંતુ બાકીના જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ છે, આસામ, નાગાલેન્ડ, મણિપુર અને અરુણાચલ પ્રદેશ, એના કેટલાક વિસ્તારમાં હજી પણ આપ્સપા એક્ટ લાગુ પડી રહ્યા છે. અને અત્યારે રિસર્ચ ન્યૂઝ કેમ ભણી રહ્યા છે આપણે કે આપ્સપા એક્ટને
ફરીથી નોર્થ ઇસ્ટર્નના મણિપુર રાજ્યની અંદર બીજા 6 એરિયામાં તેને લાગુ કરવામાં આવેલો છે. સિમ્પલ, બરાબર ને? ઓકે ઓકે. હવે સૌથી પહેલા આપણા માટે જાણવું જરૂરી છે કે જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સની આપણે વાત કરી રહ્યા છીએ, નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ આ આપણો ભારતનો મેપ છે અને આ ભારતના નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ છે ફ્રેન્ડ્સ, બરાબર ને? તો એ આપસ્પા એક ધીરે ધીરે આખા નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સમાં લાગુ પાડેલો હતો, પરંતુ મેઘાલય અને ત્રિપુરામાં તે અત્યારે દૂર કરી દેવામાં આવેલો છે અને બાકીના રાજ્યોની અંદર હજી પણ આપસ્પા એક અમુક અમુક રાજ્યોમાં અમુક અમુક વિસ્તારોમાં લાગુ પાડવામાં આવેલો છે, બરાબર ને? ઓકે, રાઈટ. અને આપસ્પા એક્ટ વિશે ઘણા બધા વિવાદ પણ ચાલી રહ્યા છે. વિવાદમાં નંબર 1 વિવાદ એ છે કે આપસ્પા એક્ટને જો લાગુ કરીએ ને તો માનવ અધિકારનું ઉલ્લંઘન થાય છે. કેમ? મેં તમને કીધું એ પ્રમાણે કે એક વ્યક્તિને કોઈ ઇન્વેસ્ટિગેટ કર્યા વગર એક પર્ટિક્યુલર આર્મીનો પર્સન તે વ્યક્તિને મારી પણ શકે છે, મારી નાખી પણ શકે છે, એને અરેસ્ટ પણ કરી શકે છે, તેની પ્રોપર્ટીની ઇન્વેસ્ટિગેટ પણ કરી શકે છે. તો અહીંયા હ્યુમન રાઇટનું વાયોલેશન થાય છે. ઘણા એવા કેસ સામે આવ્યા છે કે શંકાના દાયરામાં આર્મીએ કોઈ ખોટા પર્સનને મારી નાખ્યો હોય, તો એવા પણ કેસ આવેલા છે. તો એ પણ એક વિવાદ છે. બીજું કે એક કમિટી બેસેલી હતી, જીવન રેડ્ડી સમિતિ, એને રિકમેન્ડ પણ કરેલું હતું 2004ની અંદર કે આપણા દેશમાં આ જે આપસ્પા એક્ટ છે તેને દૂર કરી દેવું જોઈએ. આપણે ઓલરેડી એક એક્ટને ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યા છે, અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, જેને આપણે યુએપીએ એક્ટ કહીએ છીએ, અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ. જો આપણે આ એક્ટની અંદરમાં સુધારો કરીએ તો આપણે અનલોફુલ એક્ટિવિટીઝને કંટ્રોલ કરી શકીએ છીએ. આપણે આપસ્પાની કોઈ જરૂર નથી, એવી જીવન રેડ્ડી સમિતિની ભલામણ હતી 2004ની અંદર. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા શું કહેવામાં આવેલું છે? સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈક અંશે આપસ્પા એક્ટને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ કહે છે આપસ્પા એક્ટમાં કોઈ ખામી નથી, પણ જો તમે એને બરાબર ઇમ્પ્લિમેન્ટ ન કરો તમે ખામી દેખાશે. જો આપસ્પા એક્ટને આપણે બરાબર ઇમ્પ્લિમેન્ટ કરીએ તો તે સારો એક્ટ છે. તે જ્યાં આવી દંગાઓની પરિસ્થિતિ છે ત્યાં કંટ્રોલ રાખવા માટે આપસ્પા એક પરફેક્ટ છે એવું સુપ્રીમ કોર્ટનું માનવું છે. પરંતુ સુપ્રીમ કોર્ટ શું કહે છે કે આપસ્પા એક્ટને મેક્સિમમ 6 મહિના સુધી જ લાગુ કરી શકાય એવું સુપ્રીમ કોર્ટનું રિકમેન્ડેશન છે. તેને કાયમ માટે લાગુ નથી કરવાનું, જસ્ટ કોઈ રિજનમાં અગર આપણે આપસ્પા એક્ટ લગાવ્યો તો એને મેક્સિમમ કેટલા મહિના સુધી લાગુ કરવાનું? 6 મહિના સુધી, બરાબર ને? ઓકે, તો આવું સુપ્રીમ કોર્ટનું રિકમેન્ડેશન છે. એટલા માટે જ આ જે મણિપુરના જે 6 એડિશનલ એરિયામાં જે અત્યારે આપસ્પા એક્ટ પાછો રીઇમ્પોઝ કરવામાં આવ્યો છે એ 31 માર્ચ 2025 સુધીમાં કરવામાં આવેલો છે. 2025 સુધી એને ઇમ્પ્લિમેન્ટ કરાશે. 6 મહિના પછી તેને પાછું હટાવી દેવામાં આવશે, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને નિષ્પક્ષ રીતે ખબર પડી હશે કે આપસ્પા એક્ટ શું છે, બરાબર, અને એમાં આર્મીને કેવા કેવા પાવર્સ મળે અને જીવન રેડ્ડી સમિતિની ભલામણ શું હતી, એ દરેક વસ્તુઓ તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો આપણી નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી ઇન્ડિયા અને જાપાનની વચ્ચે એક એગ્રીમેન્ટ થયો. શેના વિશે એગ્રીમેન્ટ થયો? તો યુનિકોર્ન વિશે. આ યુનિકોર્ન કોઈ કંપનીનું નામ નથી ફ્રેન્ડ્સ. આ યુનિકોર્ન એક એન્ટીના છે. એક કેવું એન્ટીના છે આપણે એને વાત કરીશું હમણાં ડિટેલમાં. તો ઇન્ડિયા અને જાપાનની વચ્ચે એક એગ્રીમેન્ટ થયો યુનિકોર્ન માટે. આ યુનિકોર્ન ઇન્ડિયા પરચેસ કરવા માગે છે. કોની સાથેથી? જાપાન પાસેથી. શેના માટે ઇન્ડિયા પરચેસ કરવા માટે છે? માગે છે નવલ વોરશિપ ઉપર યુઝ કરવા માટે. ઇન્ડિયાની જે નવલ વોરશિપ છે એના ઉપર યુઝ કરવા માટે. ઓકે, સૌથી પહેલાં તો આપણે જોઈ લઈએ યુનિકોર્ન છે શું ફ્રેન્ડ્સ. તો યુનિકોર્નનું ફૂલ ફોર્મ છે યુનિફાઈડ કોમ્પ્લેક્સ રેડિયો એન્ટીના. યુનિફાઈડ કોમ્પ્લેક્સ રેડિયો એન્ટીના. તો આ એક રેડિયો એન્ટીના છે જેને એક વોરશિપ ઉપર લગાવવામાં આવે છે. કોઈ પણ વોરશિપ તમે જોયું હશે ને એની ઉપર એક એન્ટીના લગાવેલું હશે. આ એન્ટીના જેને આપણે ઝૂમ કરીને તે આવું દેખાશે. આ એન્ટીના ઉપર આ કવર છે. આ કવરને આપણે ખોલીએ તો તેની અંદર આવા ટાઈપના એલિમેન્ટ્સ દેખાશે. તો આ યુનિફાઈડ કોમ્પ્લેક્સ રેડિયો એન્ટીના યુનિકોર્ન એ આપણે જાપાન પાસેથી મંગાવી રહ્યા છે. એટલે ઇન્ડિયા અને જાપાન વચ્ચે એગ્રીમેન્ટ સાઇન થયો છે. ઓકે, હવે આ એન્ટીનાની ખાસ વાત શું છે? આ યુનિકોર્ન જે એન્ટીના છે એની ખાસ વાત શું છે ફ્રેન્ડ્સ? તો આ એન્ટીનાના કારણે આપણી જે નવલ વોરશિપ હશે એ દુશ્મનના રડારમાં નહીં આવી શકે. દુશ્મનના રડારમાં નહીં આવી શકે એવી એની અંદર ટેકનોલોજી છે, બરાબર. તો આ યુનિકોર્ન એન્ટીનાને આપણે જાપાન પાસેથી મંગાવી રહ્યા છે વોરશિપ ઉપર ઇન્સ્ટોલ કરવા માટે. એક સિમ્પલ ન્યૂઝ છે. હવે આપણા માટે આ ન્યૂઝમાં યુનિકોર્નના અલાવા જાપાન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. જાપાન વિશે વાત કરીએ, જાપાનના લોકેશન વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો જાપાનની જો વાત કરું ને
આપણો ઇન્ડિયાનો મેપ છે. ઇન્ડિયાની ઉપર અહીંયા ચાઇના આવેલું છે અને ચાઇનાની ઉપર અહીંયા જાપાન આવેલું છે ફ્રેન્ડ્સ, જાપાન. અને એ જાપાનને હું તમને ઝૂમ કરીને બતાવું. તો આઈ રહ્યું ફ્રેન્ડ્સ જાપાન. જાપાનની અહીંયા ચાઇના છે. જાપાનની નીચે નોર્થ કોરિયા અને નોર્થ કોરિયા નીચે કોણ છે? સાઉથ કોરિયા. અને જાપાનની જો આપણે નોર્થ વેસ્ટર્ન સાઇડ ઉપર જઈએ તો રશિયા આવેલું છે. તો જાપાન એક આઇલેન્ડ કન્ટ્રી છે. ઘણા બધા આઇલેન્ડ જાપાનની અંદર છે, બરાબર ને? અને એ જાપાનની આસપાસ રશિયા, ચાઇના, નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા આવેલા છે, બરાબર ને? ઓકે. તો જાપાનની અંદર મેં તમને કીધું તે પ્રમાણે આઇલેન્ડ નેશન છે. એની અંદર એક 5 મેઇન આઇલેન્ડ છે. 5 મેઇનની વાત કરું તો હોકૈડો, હોન્શુ, શિકોકુ, ક્યુશુ અને ઓકિનાવા એ એના 5 મેઇન આઇલેન્ડ છે. બીજા 4000 સ્મોલર આઇલેન્ડ જાપાનની અંદર આવેલા છે, બરાબર. હવે જાપાનની આસપાસ ને જો એરિયાની વાત કરું તો તમે જુઓ ફ્રેન્ડ્સ, ચાઇનાની નીચે આ સાઉથ ચાઇના સી વાળો પાર્ટ છે, બરાબર. પછી આ જે ચાઇના અને જાપાનની વચ્ચે છે તેને સી ઓફ જાપાન કહેવામાં આવે છે, બરાબર ને? તો એકચ્યુઅલી ચાઇના અને જાપાન વચ્ચે કન્ફ્લિક્ટ ચાલે છે. ચાઇના અને જાપાન વચ્ચે કન્ફ્લિક્ટ કેવું ચાલે છે કે ભાઈ ચાઇના એવું કહે છે કે આ રીજન મારો છે અને જાપાન એવું કહે છે કે આ રીજન મારો છે. તો એ બંને વચ્ચે કન્ફ્લિક્ટ ચાલ્યા કરે છે ચાઇના અને જાપાન વચ્ચે આ સી ઓફ જાપાન વિશે, જેને આપણે ઈસ્ટ સી પણ કહીએ છીએ. અહીંયા સાઉથ સી પણ છે, સાઉથ ચાઇના સી, બરાબર ને? એ પણ એવું કહે છે જાપાન કે આ મારો એરિયા છે, ચાઇના કહે છે તે મારો એરિયા છે, બરાબર ને? ઓકે, રાઈટ. તો આ ટાઈપના કન્ફ્લિક્ટ ચાઇના અને જાપાન વચ્ચે ચાલ્યા કરે છે. તમને જસ્ટ એનું જીઓગ્રાફિકલ લોકેશન ખબર હોવું જરૂરી છે, બરાબર ને? ઓકે. અને જો જાપાન વિશે બીજો એક એડિશનલ ફેક્ટ કહું ને ફ્રેન્ડ્સ, તો મેં તમને કીધું તે પ્રમાણે કે અગર આપણે વર્લ્ડ મેપમાં જોઈએ ને તો ઇન્ડિયાની ઈસ્ટમાં ચાઇના આવેલું છે અને ચાઇનાની ઈસ્ટમાં જાપાન આવેલું છે. અને જાપાન એ દુનિયાનો સૌથી ઈસ્ટર્ન મોસ્ટ કન્ટ્રી છે. દુનિયાનો સૌથી ઈસ્ટર્ન મોસ્ટ કન્ટ્રી છે. એટલા માટે સૌથી પહેલા જે સૂર્ય ઉગે ને એ સૌથી પહેલા ક્યાં દેખાય? જાપાનમાં દેખાય. એટલા માટે જ જાપાનને શું કહેવામાં આવે છે? લેન્ડ ઓફ રાઇઝિંગ સન કહેવામાં આવે છે. કારણ કે દુનિયાનો સૌથી ઈસ્ટર્ન મોસ્ટ નેશન છે. એટલા માટે ધ્યાનમાં રાખવાનું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, બરાબર ને? ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે, રાઈટ, જાપાન વિશે અને યુનિકોર્ન વિશે. ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી ઇન્ડિયાએ એક હિસ્ટોરિક ફ્લાઇટ ટેસ્ટ કન્ડક્ટ કર્યો. કોનો? હાઇપરસોનિક મિસાઇલનો. જેની રેન્જ કેટલા કિલોમીટર છે? 1500 કિલોમીટર છે. એના વિશે વાત કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, ડિફેન્સ પર્સપેક્ટિવથી. કે આમાં રિસેન્ટલી ઇન્ડિયાની એક સંસ્થા છે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે DRDO કહીએ છીએ. આ DRDO દ્વારા ભારત દ્વારા બનાવેલી પહેલી હાઇપરસોનિક મિસાઇલનો ફ્લાઇટ ટેસ્ટ કરવામાં આવ્યો. આ તમને અહીંયા ફોટો દેખાઈ રહ્યો છે. આ હાઇપરસોનિક મિસાઇલ કોને કહેવાય? સૌથી પહેલા આપણે એ જોઈએ. તો જો હું મિસાઇલનું ક્લાસિફિકેશન કરું ને ફ્રેન્ડ્સ, મિસાઇલનું ક્લાસિફિકેશન, તો મિસાઇલ અગર હું સ્પીડના માધ્યમથી અકોર્ડિંગ ટુ ધ સ્પીડ જો હું મિસાઇલને ક્લાસિફાય કરું તો મિસાઇલ 3 ટાઈપની હોય: સબસોનિક મિસાઇલ, સુપરસોનિક મિસાઇલ અને હાઇપરસોનિક મિસાઇલ. જે મિસાઇલની સ્પીડ એ 1 મેક કરતાં ઓછી હોય, 1 મેક કરતાં કેવી હોય? ઓછી હોય, તેને કહેવાય સબસોનિક મિસાઇલ. હવે 1 મેક એ સ્પીડનો એકમ છે, મેક. આપણી જે સાઉન્ડની સ્પીડ છે ને, સાઉન્ડની સ્પીડ એ 1 મેક હોય છે. કેટલી હોય છે? 1 મેક હોય છે. તો જે મિસાઇલની સ્પીડ સાઉન્ડની સ્પીડ કરતાં ઓછી હોય તેને કહેવાય સબસોનિક મિસાઇલ. આપણી જે પૃથ્વી મિસાઇલ છે ને એ સબસોનિક મિસાઇલ છે. જે મિસાઇલની સ્પીડ 1 મેકથી 5 મેકની વચ્ચે હોય, મતલબ જે મિસાઇલની સ્પીડ 1 મેક સાઉન્ડની સ્પીડના 5 ગણાની વચ્ચે હોય તો તેવી મિસાઇલને કહેવાય સુપરસોનિક મિસાઇલ. જે બ્રહ્મોસ મિસાઇલ છે આપણે અને રશિયા જે કોલાબોરેશનથી બનાવી રહ્યા છે તે સુપરસોનિક મિસાઇલ છે. અને જે મિસાઇલની સ્પીડ 5 મેક કરતાં વધારે હોય તેને કહેવાય હાઇપરસોનિક મિસાઇલ. અને આપણે એક મિસાઇલ બનાવી છે, શૌર્ય મિસાઇલ, પણ ભારતે એ ડિક્લેર નથી કર્યું કે તેની સ્પીડ 5 મેક કરતાં વધારે છે, મતલબ તે હાઇપરસોનિક મિસાઇલ છે. ભારત દ્વારા ઓફિશિયલી ડિક્લેર નથી કરવામાં આવ્યું. બાકી એ શૌર્ય મિસાઇલની જે મેક્સિમમ સ્પીડ છે 7.5 મેક છે.
ટેકનિકલી જોવા જઈએ તો તે હાઇપરસોનિક મિસાઇલ છે, પણ તે ઇન્ડિયા દ્વારા ઓફિશિયલી ડિક્લેર નથી કરવામાં આવ્યું. એટલે આ આમ તો જોવા જઈએ તો ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી બીજી હાઇપરસોનિક મિસાઇલ છે, પણ ઓફિશિયલી ડિક્લેર્ડ ફર્સ્ટ હાઇપરસોનિક મિસાઇલનું હમણાં ફ્લાઇટ ટેસ્ટ કરવામાં આવેલું છે DRDO દ્વારા. ઓકે ઓકે હવે વાત કરીએ, જો હાઇપરસોનિક મિસાઇલ અત્યાર સુધી કેટલા દેશોએ બનાવી છે, તો અત્યાર સુધી કાલ સુધી 4 દેશોએ બનાવેલી હતી. US, રશિયા, ચીન અને નોર્થ કોરિયા. આ 4 દેશો પાસે હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની ટેકનોલોજી હતી, અને હવે આ ક્લબમાં ભારત જોડાઈ ગયું છે. ભારત 5મો દેશ બન્યો છે જેને હાઇપરસોનિક મિસાઇલ બનાવે છે. સિમ્પલ, બરાબર ને? ઓકે, હવે મિસાઇલની જો વાત કરું તો એના ઉડવાના પ્રકારના આધારે 2 ટાઈપની મિસાઇલ હોય, બેલેસ્ટિક મિસાઇલ અને હાઇપરસોનિક મિસાઇલ. બેલેસ્ટિક મિસાઇલ કોને કહેવાય કે જે છે ને લોન્ચ કરવામાં આવે ત્યારે વાતાવરણમાં સૌથી પહેલા ઊંચે જશે, અમુક ઊંચાઈ ક્રિએટ કરીને પછી તે નીચે આવશે. આને કહેવાય બેલેસ્ટિક મિસાઇલ. પરંતુ હાઇપરસોનિક મિસાઇલ કોને કહેવાય? હાઇપરસોનિક મિસાઇલની અંદર તે પૃથ્વીની સપાટીથી નોર્મલી પેરેલલ જ ફ્લાઇટ કરે, બરાબર ને? ઓકે, નોર્મલી હાઇપરસોનિક મિસાઇલની સ્પીડ બેલેસ્ટિક મિસાઇલ કરતાં વધારે હોય. અને હાઇપરસોનિક મિસાઇલનો બીજો એડવાન્ટેજ શું છે કે તે દુશ્મનના રડારની અંદર પકડમાં આવી શકે. બેલેસ્ટિક મિસાઇલ જલ્દીથી પકડમાં આવે, બીકોઝ તે ઉપર જાય પછી નીચે આવે, એટલે એને ઇન્ટરસેપ્ટ કરવી, એને મારી ગિરાવી અને એને પકડવી ખૂબ જ સહેલી છે બેલેસ્ટિક મિસાઇલને. કોના કમ્પેરિઝનમાં? હાઇપરસોનિક મિસાઇલના કમ્પેરિઝનમાં. તો હાઇપરસોનિક મિસાઇલનો એક ફાયદો પણ છે, તે દુશ્મનના રડારમાં જલ્દી આવે નહીં. સિમ્પલ, બરાબર ને? ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ કે ઇન્ડિયા એ હિસ્ટોરિક ફ્લાઇટ ટેસ્ટ કરી રહ્યું છે હાઇપરસોનિક મિસાઇલનું, જેની રેન્જ અત્યારે 1500 કિલોમીટર છે. તે બેઝિક વર્ઝન છે. ધીમે ધીમે તેનું રેન્જ અપડેટ થયા કરશે જ્યારે તેનું વર્ઝનમાં અપડેશન આવ્યા કરશે ત્યારે, બરાબર ને? DRDO બનાવી રહ્યું છે, બરાબર ને? અને હાઇપરસોનિક મિસાઇલ કોને કહેવાય એ પણ તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી આપણા એક નવા કેગની અપોઇન્ટમેન્ટ થઈ છે. કેગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અપોઇન્ટમેન્ટ છે. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જેને કેગ કહેવાય. અને નવા કેગ કોણ બન્યા છે ફ્રેન્ડ્સ? સંજય મૂર્તિ બન્યા છે. ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? તો અત્યાર સુધી આપણા જે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ હતા તે ગિરીશચંદ્ર મુર્મુજી હતા, પરંતુ તેમનો ટેન્યોર એન્ડ થઈ ગયો, તે રિટાયર થઈ ગયા. અને હવે આપણા જે નવા કેગ છે તેમની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. સંજય મૂર્તિજી એ આપણા નવા કેગ બન્યા છે. હવે આપણા માટે આ ન્યૂઝમાં કેગ કોણ કહેવાય, કેગના ફંક્શન શું છે, એમને કયા કયા કાર્યો કરવાના હોય, એમના વિશે વાત કરીશું. તો વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ઓફિસ ઓફ કેગ ઇન ધ ઇન્ડિયન પોલિટી? તો આપણા દેશના બંધારણમાં આર્ટિકલ 148માં મેન્શન કરવામાં આવેલું છે કે કેગની, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની એક ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ હોવી જોઈએ. ઇન્ડિપેન્ડન્ટ ઓફિસનો મતલબ એના ઉપર કોઈનું પ્રભુત્વ ના હોવું જોઈએ, ના તો કેન્દ્ર સરકારનું ના તો રાજ્ય સરકારનું. એવું ક્યાં મેન્શન કરવામાં આવેલું છે? આર્ટિકલ 148ના અંદરમાં, બરાબર ને? અને જે ઓફિસ હોય છે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની, એના હેડ કોણ હોય છે? કેગ હોય છે. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એ ઇઝ અ હેડ ઓફ ધ ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ. એ જે ભારત સરકારના ઓડિટ અને અકાઉન્ટ ડિપાર્ટમેન્ટના હેડ કોણ કહેવાય? આપણા કેગ કહેવાય, બરાબર ને? કેગ એ પબ્લિક પર્સના ગાર્જિયન તરીકે પણ ઓળખાય છે. પબ્લિક પર્સ મતલબ જે ગવર્મેન્ટનું અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે એના ગાર્જિયન તરીકે કોણ ઓળખાય છે? કેગ ઓળખાય છે, બરાબર ને? એન્ડ કેગની જે ડ્યુટી છે ઇઝ ટુ અપહોલ્ડ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ ધ લોઝ ઓફ પાર્લામેન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ ધ ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન. તો ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર પાર્લામેન્ટની અંદર બધું લોઝ પ્રમાણે ચાલી રહ્યું છે કે નહીં એ ધ્યાન રાખવાનું કામ કોનું છે ફ્રેન્ડ્સ? કેગનું છે. ધ્યાનમાં રાખવાનું છે. તો સિમ્પલ કે દેશમાં કેગની ઓફિસ હોવી જોઈએ એ આપણા આર્ટિકલ 148માં લખેલું છે. સરકારના ઓડિટ અને અકાઉન્ટ ડિપાર્ટમેન્ટના હેડ એ કેગ હોય છે. સરકારનું જે ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ છે એના ગાર્ડિયન તરીકે પણ કોણ ઓળખાય છે? કેગ ઓળખાય છે. ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે, હવે આર્ટિકલ 148ની અંદર કેગને અપોઇન્ટમેન્ટને લગતા અમુક વિધાનો લખવામાં આવેલા છે. એના વિશે વાત કરીએ તો કેગની જે અપોઇન્ટમેન્ટ છે ને એ કોના દ્વારા થઈ શકે? પ્રેસિડેન્ટ દ્વારા થઈ શકે. કેગની જે સેલેરી અને બીજી જે એમની સર્વિસને લગતી બીજી જે કન્ડિશન્સ છે તે કોણ નક્કી કરી શકે? પાર્લામેન્ટ દ્વારા નક્કી કરી શકાય બાય ધ લો. આ ઉપરાંત શું કોઈ કેગ એ ફર્ધર રીઅપોઇન્ટમેન્ટ થઈ શકે તેનું? ના.
કેગનું ફરીથી રિઅપોઇન્ટમેન્ટ ન થઈ શકે. કે આ ઉપરાંત કેગને જે સેલેરી આપવામાં આવે છે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાને, એ સેલેરીનો ખર્ચો ક્યાંથી નીકળવામાં આવતો હશે સરકાર દ્વારા? તો કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી. CFI વિશે તમે નામ સાંભળ્યું હશે. સરકારનું જેટલી પણ ઇન્કમ અને જેટલો પણ ખર્ચો થાય છે તે આ એકાઉન્ટમાંથી થાય છે. તો કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી કેગને જે સેલેરી આપવામાં આવે છે, કેગની સર્વિસને લગતી જેટલી પણ ખર્ચો છે એ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી આપવામાં આવે છે. સિમ્પલ. કયા આર્ટિકલ અંડરમાં? આર્ટિકલ 148 અંડરમાં. ઓકે. આ ઉપરાંત કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એન્ડ કન્ડિશન્સ ઓફ સર્વિસ એક્ટ 1971, આ એક એક્ટ લાગુ કરવામાં આવેલો છે કેગને રિગાર્ડિંગ. એ એક્ટના અકોર્ડિંગ કેગની જે સર્વિસ છે એનો ટેન્યોર કેટલો હોય છે? મેક્સિમમ 6 વર્ષનો હોય છે. અથવા જો એ 6 વર્ષની અંદર જો એ કેગની ઉંમર 65 વર્ષ થઈ જાય તો બેમાંથી જે પીરિયડ જલ્દી આવી જાય એ પ્રમાણે એનો ટેન્યોર ડિસાઇડ થાય છે. ફોર એક્ઝામ્પલ, હમણાં જો હું ગિરીશચંદ્ર મુર્મુની વાત કરું ફ્રેન્ડ્સ, તો એમની અપોઇન્ટમેન્ટ થઈ હતી 2019માં. એ જે એમના 6 વર્ષ નથી થયા, પરંતુ એ રિટાયર થઈ રહ્યા છે બીકોઝ ઓફ એમની એજના કારણે. બરાબર? ઓકે. આ ઉપરાંત શું કેગ કોઈ રેઝિગ્નેશન આપી શકે એમની ટેન્યોર દરમિયાન? હા, તે રેઝિગ્નેશન આપી શકે. કોને? પ્રેસિડેન્ટને રેઝિગ્નેશન આપી શકે. શું કેગને આપણે રિમૂવ કરી શકાય? હા, કરી શકાય. સુપ્રીમ કોર્ટના જજને જે પ્રોસેસથી રિમૂવ કરવામાં આવે છે તે જ પ્રોસેસથી આપણે કેગને રિમૂવ કરી શકીએ. ઓકે. આ ઉપરાંત કેગની જે પોસ્ટ છે એની ડ્યુટીઝ અને પાવર્સ એ કયા આર્ટિકલમાં મેન્શન કરવામાં આવેલી છે? 149. જો કેગની અપોઇન્ટમેન્ટ આર્ટિકલ 148માં મેન્શન કરવામાં આવી છે, પણ એમની પાસે જે પાવર્સ અને ડ્યુટીઝ રહેલી છે, એના ફંક્શન્સ જે છે એ કયા આર્ટિકલમાં મેન્શન કરવામાં આવેલા છે? આર્ટિકલ 149ની અંદર. જે રીતે મેં તમને કીધું, ગવર્મેન્ટનું જે એક્સપેન્ડિચર થાય છે તેનું અકાઉન્ટ કોણ સંભાળે? કેગ સંભાળે. કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી જે પણ ખર્ચો ગવર્મેન્ટ કરે તેનું ઓડિટ કોણ કરે? કેગ કરે. પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયામાંથી જે પણ ખર્ચો થાય તેનું પણ ઓડિટ કોણ કરે? કેગ કરે. આ એના બેઝિક ફંક્શન તમારે ધ્યાનમાં રાખવાના છે. બરાબર ને? ઓકે. તો આઈ થિંક ફ્રેન્ડ્સ તમને કેગ કોણ હોય, કેગની રિસ્પોન્સિબિલિટી શું હોય, કયા આર્ટિકલની અંડરમાં કેગ ઓફિસ બનાવવામાં આવી છે, દરેક વસ્તુની ખબર પડી હશે. અને રિસન્ટ અપોઇન્ટમેન્ટ કેગ નવા કેગ કોણ બન્યા છે ફ્રેન્ડ્સ? સંજય મૂર્તિ બન્યા છે. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે.